નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું આપની અને સર્વની યુટ્યુબ ચેનલ કે ઓશન કોચિંગ ક્લાસીસ, હું પરાગ કુંજડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જેનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ગાલા એસાઇનમેન્ટ 2025 સંપૂર્ણ જવાબ સાથે આપની અને સર્વની યુટ્યુબ ચેનલ કે ઓશન કોચિંગ ક્લાસીસ પર ધોરણ 12 બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું ગાલા એસાઇનમેન્ટ 2025 ધોરણ 12 એસપીએનસીસી પ્રશ્નપત્ર 1 વિભાગ બી સંપૂર્ણ સોલ્યુશન 2025ની બોર્ડ પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું ગાલા એસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 12 માટે બજાર કિંમત છે 300 રૂપિયા. તમે માત્ર ને માત્ર ઘર બેઠા 290 રૂપિયામાં મેળવી શકશો, જેની માટે સંપર્ક નંબર આપવામાં આવેલો છે, સંપર્ક કરી અને મેળવી શકશો. આ સાથે ધોરણ 12ના એસાઇનમેન્ટ બુક મેળવવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, જેના દ્વારા તમે ગાલા એસાઇનમેન્ટ બુક મેળવી શકશો. સાથે સાથે સ્માર્ટ ડીજી બુક, વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ ડીજી બુક છે શું એ સમજાવી દઉં તમને. સ્માર્ટ ડીજી બુક મેળવવા તો કે ગાલા એસાઇનમેન્ટના ફ્રન્ટ પેજ પર QR કોડ આપવામાં આવેલો છે, જેને સ્કેન કરવાથી જરૂરી એવી 4 વિગતો એન્ટર કરવાથી અને સાથે સાથે એક્સેસ કોડ એન્ટર કરવાથી તમારા મોબાઈલની અંદર એક સ્માર્ટ ડીજી બુક ઓપન થઈ જશે, જેમાં તમે ગાલા એસાઇનમેન્ટ બુકને પીડીપી સ્વરૂપે મેળવી શકશો. સાથે સાથે એમાં આન્સર કી પણ મેળવી શકશો. આ સાથે સાથે કહી દઉં આકર્ષક ઓફર વિદ્યાર્થી મિત્રો. શેમાં છે આકર્ષક ઓફર? તો કે ભાઈ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, જેને સંપૂર્ણ વિષયની મેળવશો 300 થી વધુની ખરીદી પર 15% ડિસ્કાઉન્ટ છે, જેમાં પ્રોમો કોડ યુઝ કરો એટલે કે NAV15 અને 500 થી વધુની ખરીદી કરશો વિદ્યાર્થી મિત્રો તો 20% ડિસ્કાઉન્ટ છે, જેનો પ્રોમો કોડ આપવામાં આવેલો છે NAV20. આ સાથે સાથે કોઈ પણ પ્રકારની વધારે માહિતી મેળવવા માટે નીચે મોબાઈલ નંબર આપવામાં આવેલો, જેનો સંપર્ક કરી અને તમે વધારે માહિતી મેળવી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ વિભાગ બી. નીચે 21 થી 30 પ્રશ્નોને એક વાક્યના ઉત્તર લખો. તો કે ભાઈ શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. એક વાક્યના ઉત્તર લખો. પ્રશ્ન દરેક પ્રશ્નનો 1 માર્ક છે, સાથે સાથે 10 માર્ક. પ્રશ્નની શરૂઆત કરીએ. 21 નંબરનો પ્રશ્ન, વીમા સેવા વીમા શેની સામે રક્ષણ આપવાની વ્યવસ્થા છે? તો કે વીમો એ સંભવિત આફતો અને જોખમો સામે રક્ષણ આપવાની વ્યવસ્થા છે. તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે ભવિષ્યની અંદર અચોક્કસ એવી કોઈ પણ આફતો આવે અથવા જોખમો આવે, જેની સામે તમે રક્ષણ મેળવવા માટે શું લેતા હોય છો? તો કે વીમો લેતા હો છો. સાથે સાથે હવે 22 નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે ઈ લર્નિંગ અન્ય કયા નામેથી ઓળખાય છે? તો પહેલા વિદ્યાર્થી મિત્રો એ કહી દો ઈ લર્નિંગ છે શું? તો કે તમને ખ્યાલ હોય તો કે વર્ગખંડમાં બેસ્યા વગર અથવા રૂબરૂ મુલાકાત વગર તમે કોઈ પણ પ્રકારની તાલીમ અથવા શિક્ષણ મેળવી શકો, એટલે કે ઓનલાઈન માધ્યમથી જે મેળવી શકો એને શું કહેવાય? ઈ લર્નિંગ કહેવાય. તો ઈ લર્નિંગ બીજા ઓનલાઈન લર્નિંગ, ઇલેક્ટ્રોનિક લર્નિંગ અથવા ઇન્ટરનેટ લર્નિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે ઈ લર્નિંગના અલગ અલગ 3 નામ છે: ઓનલાઈન લર્નિંગ, ઇલેક્ટ્રોનિક લર્નિંગ અથવા ઇન્ટરનેટ લર્નિંગ. અહીં ક્લાસરૂમ કે તાલીમ કેન્દ્ર પર જવાની જરૂર પડતી નથી. ઓનલાઈન અથવા માધ્યમ અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને તમે શું કરી શકો છો? ઈ લર્નિંગ એટલે કે તાલીમ અથવા શિક્ષણ મેળવી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ. 23 નંબરનો પ્રશ્ન, રજૂઆત એટલે શું? ભાઈ તમને ખ્યાલ છે રજૂઆત એટલે, તો તમારો ખ્યાલ હોય તો કે મત હોય, તમારો અભિપ્રાય હોય, અભિક્રમ હોય અથવા તમારી કોઈ યોજના હોય, સામેવાળાને શું કરવાની હોય? સમજાવવાની હોય. એની માટે જે તમારું આવડત અને કૌશલ્ય હોય ને એને શું કહેવાય? તો કે ભાઈ રજૂઆત કહેવાય. જોઈ લઈએ તો કે રજૂઆત એટલે તો કે ભાઈ કોઈ કાર્ય કે યોજના ના સંદર્ભમાં પોતાનો મત અથવા શું કીધું છે? અભિગમ અથવા અભિગમ. તમારે કોઈ કાર્ય કે કોઈ યોજના છે જે સામેવાળા અભિગમ કે અભિપ્રાય સામેવાળી વ્યક્તિ કે જૂથને સમક્ષ શું કરવી હોય? રજૂ કરવી હોય. એટલે કે તમારે એને ક્યાંક ને ક્યાંક શું કરવાની છે? સમજાવવાની છે. એની માટેની તમારી જે આવડત અને કળા છે ને એને શું કહેવાય? રજૂઆત. એટલે કે સરળ શબ્દમાં કહું, તમારી કોઈ એવી યોજના છે, અભિગમ છે, અભિપ્રાય છે અથવા મત છે જે સામેવાળા વ્યક્તિને તમારે સમજાવવાની શું કરવાની છે? ટ્રાય કરવાની. હવે એની માટે જે તમે આવડત અને શું વાપરો છો? કળા વાપરો છો ને એને શું કહેવાય? રજૂઆત. ખ્યાલ આવી ગયો કે નહીં વિદ્યાર્થી મિત્રો? હવે 24 નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે 24 નંબરનો પ્રશ્ન છે શેર લિયન એટલે કે શેર પર વિશેષ હકનો અર્થ આપો. ભાઈ શેર લિયન એટલે કે શેર પર વિશેષ હક કહેવાય કોને? તો કે ભાઈ કીધું છે જો જ્યારે કોઈ શેર હોલ્ડર કંપનીના શેર આપતા નાણાં ન ચૂકવે
ભાઈ તમને ખ્યાલ છે કંપનીમાં શેર ધારક હોય એને શું કરેલું હોય તો કે નાણાંનું રોકાણ કરેલું હોય, નાણાં રોકે એટલે કંપની એને શું આપે તો કે એના બદલામાં કંપની એને શેર આપે. શેર આપે તો અહીંયા કીધું છે જો જ્યારે કોઈ શેર હોલ્ડર કંપનીના શેર આપતા નાણાં ન ચૂકવે, ભાઈ કંપનીએ તો શેર આપી દીધેલા હોય પણ નાણાં આપવાના શું હોય બાકી હોય, એટલે કે નાણાં ન ચૂકવે અથવા કંપનીનું દેવું ન ચૂકવે ત્યારે શેર હોલ્ડર ના શેર વેચીને કંપનીને પોતાની લેણી રકમ વસૂલ કરવાનો. કઈ રકમ વસૂલ કરવાનો? લેણી રકમ વસૂલ કરવાનો હક ધરાવે છે તેને શું કહેવાય? વિશેષક અથવા શેર લિયોન તરીકે ઓળખાય છે. એટલે કે સ્પષ્ટ શબ્દમાં સમજાવું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ કંપનીના તમે શેર ખરીદેલા હોય, કંપનીએ તમારી પાસેથી નાણાં લેવાના હોય, હવે કંપની શું થાય તો કે લેણદાર થાય, તમે શું થાવ? દેવાદાર. હવે તમે દેવું ચૂકવવામાં શું થઈ જાવ છો? નિષ્ફળ જાવ ત્યારે કંપનીને એક લેણી રકમ વસૂલ કરવાનો જે હક મળે ને એને શું કહેવાય? શેર લિયોન તરીકે ઓળખાય છે અથવા શું કહેવાય? શેર પર વિશેષ હક. ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો? હવે 25 નંબરનો સવાલ જોઈએ. 25 નંબરનો સવાલ છે ડીમેટ ખાતું ક્યાં ખોલાવવામાં આવે? ભાઈ ડીમેટ ખાતું આપણે તમને ખ્યાલ હોય તો કે ભાઈ આપણા દેશની અંદર બે સંસ્થા છે, જેને એ બે સંસ્થાના નામ કયા તો કે ડીમેટ ખાતું છે ને ડિપોઝિટરી પાર્ટિસિપેટ. ડિપોઝિટરી પાર્ટિસિપેટ એટલે કે ડીપી, ડિપોઝિટરી પાર્ટિસિપેટ. ભાઈ ટૂંકમાં પૂછે ડિપોઝિટરી પાર્ટિસિપેટનું નામ શું ટૂંકમાં તો ભાઈ લખવાનું ડીપી. ડીપી એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપેટ. ડીમેટ ખાતું ડિપોઝિટરી પાર્ટિસિપેટ એવી આપણા દેશની અંદર બે સંસ્થા છે. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 26 નંબરનો. ગીરો ડિબેન્ચર એટલે શું? ભાઈ ડિબેન્ચર એટલે પહેલા તો એ ખબર હોવી જોઈએ કંપનીએ શું લીધા હોય? ડિબેન્ચર ધારકમાં ઉછીના નાણાં લીધા હોય. હવે એ ડિબેન્ચર તો એમાં સમજીએ વિસ્તૃતમાં કે ગીરો ડિબેન્ચર કહેવાય કોને? તો કે જ્યારે કંપની ડિબેન્ચર દ્વારા નાણાં ઉછીના લે. મેં કીધું ને ડિબેન્ચર એટલે શું? ઉછીના નાણાં. એટલે કે જ્યારે કંપની ડિબેન્ચર દ્વારા નાણાં ઉછીના લે ત્યારે તેની સામે ગીરો મૂકેલી મિલકત તેના ઉપર અસ્થિર કે સ્થિર બોજો ઊભો કરે છે તેવા ડિબેન્ચરને ગીરો ડિબેન્ચર કહેવાય છે. એટલે કે સ્પષ્ટ ભાષામાં વિદ્યાર્થી મિત્રો સમજાવી દો કે કંપની છે જ્યારે ઉછીના નાણાં લે ને એની સામે ડિબેન્ચર ધારક પાસે જે મિલકત ગીરવે મૂકે છે ને એ પછી કઈ હોય? સ્થિર હોય અથવા કઈ હોય? અસ્થિર હોય. કોઈ પણ પ્રકારનો પોતાની માથે મિલકત માથે બોજો ઊભો કરે છે ને એને શું કહેવાય? ગીરો ડિબેન્ચર. એટલે કે સરળ ભાષામાં કંપનીના એ ડિબેન્ચર ધારક પાસે જે ઉછીની મૂડી લે છે એની સામે જે મિલકતો મેકે છે ને સ્થિર અથવા અસ્થિર કોઈ પણ પ્રકારનો બોજો ઊભો કરે છે એને કહેવાય ગીરો ડિબેન્ચર. 27 નંબરનો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જોઈએ. યુદ્ધ અથવા કે કટોકટી જાહેર થતા કઈ વ્યક્તિનું સભ્યપદ સ્થગિત કરવામાં આવે? ભાઈ યુદ્ધ અને કટોકટીની સ્થિતિ આવી હોય, યુદ્ધ કોની સાથે થાય તો કે આપણા કોઈ બીજા દુશ્મન દેશો હોય એની સાથે થાય. તો યુદ્ધ અને કટોકટીની સ્થિતિ હોય ત્યારે કયા વ્યક્તિનું સભ્યપદ સ્થગિત થાય? તો કે સ્વાભાવિક છે વિદેશી વ્યક્તિએ જેને આપણા કંપનીની અંદર શું કર્યું હોય, આપણા દેશની અંદર રોકાણ કર્યું હોય એ વ્યક્તિનું સભ્યપદ શું થાય તો કે સ્થગિત થાય. જોઈએ યુદ્ધ કે કટોકટી જાહેર થતા જો કીધેલું છે વિદેશી વ્યક્તિ અથવા દુશ્મન દેશ હોય તેનું વિદેશી અથવા કે સભ્યપદ શું થાય છે? સ્થગિત થાય છે. ખ્યાલ આવી ગયો કે નહીં? 28 નંબરનો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે એવો કીધો છે કંપનીના પ્રથમ સંચાલકની મુદ્દત ક્યારે પૂરી થયેલી ગણાય? ભાઈ કંપનીનો પ્રથમ સંચાલક તમને ખબર છે ને જ્યારે નિયમન પત્રમાં કોઈ પણ પ્રકારની સંચાલક વાળું ચેપ્ટર જોયું હોય છે તો યાદ હશે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સંચાલકને ભાઈ કોઈ પણ પ્રકારની એવી નિયમન પત્રમાં જોગવાઈ ન હોય કે સંચાલક કોણ બનશે ત્યારે અમુક સંચાલક પ્રથમ સંચાલક તરીકે નિમણૂક કરવામાં આવે. કઈ પ્રમાણે તો સમજીએ. કંપનીના પ્રથમ સંચાલકની મુદ્દત ક્યારે પૂરી થાય તો કે પ્રથમ સામાન્ય સભા ક્યારે બોલાવવામાં આવે તો કે 30 દિવસમાં હોય. તો પ્રથમ સામાન્ય સભાના દિવસે શું થાય તો કે જો કીધું છે કંપનીના પ્રથમ સંચાલકની મુદ્દત કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે જ પૂરી થાય છે. મેં કીધું ને પ્રથમ સામાન્ય સભા દિવસ લગીન શું હોય? મુદ્દત હોય. પછી નવા સંચાલકની શું કરી દેવામાં? કાયમી સંચાલકની નિમણૂક કરવામાં આવે. પણ પ્રથમ સંચાલક કંપનીની સ્થાપના થાય 30 દિવસની અંદર પ્રથમ સભા બોલાવી જરૂરી છે સંચાલક. તો ત્યારે નવા સંચાલકની નિમણૂક થાય એટલે કીધું છે જો એની પહેલા જે સંચાલક હોય એટલે કે કંપનીનો પ્રથમ સંચાલકની મુદ્દત ક્યારે પૂરી થાય તો કે પ્રથમ સામાન્ય સભાના દિવસે. શું થઈ જાય? પ્રથમ સંચાલકની મુદ્દત પૂરી. પછી કાયમી માટે એક સંચાલકની શું કરી દેવામાં આવે? નિમણૂક. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે 29 નંબરનો પ્રશ્ન છે કાર્યસૂચિનો અર્થ આપો. પહેલા તો કાર્યસૂચિ એટલે શું તો કે ભાઈ તમને ખ્યાલ છે સભાવાળું ચેપ્ટર ભણ્યા હશું. ભાઈ કાર્ય તો કે ભાઈ એક કાર્ય કરવામાં આવતું હોય ને એક યાદી બનાવવામાં આવે એને શું કહેવાય? કાર્યસૂચિ કહેવાય. જો સમજીએ કંપનીની સભાની અંદર
જે કાર્ય કરવામાં આવે, ક્યાં કરવામાં આવે? સભાની અંદર જે કાર્ય કરવાનું હોય ને એની એક યાદી તૈયાર કરવામાં આવે ને એને શું કહેવાય? કાર્ય સૂચિ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? સભાની અંદર જે કાર્ય કરવાનું હોય એની યાદી તૈયાર કરવામાં આવે ને એટલે મુદ્દો તૈયાર કરવામાં આવે, એજન્ડો તૈયાર કરવામાં આવે ને એને સરળતાથી શું કહેવાય? કાર્ય સૂચિ. સાથે સાથે જુઓ બીજા શબ્દમાં કીધું છે જેને સભાના એજન્ડા તરીકે, એજન્ડા એટલે કે મુદ્દાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? એટલે સ્પષ્ટ શબ્દમાં કાર્ય સૂચિનો અર્થ કે ભાઈ કંપનીની સભાની અંદર જે કાર્ય કરવાનું હોય એ કાર્યની એક યાદી બનાવી દેવામાં આવે ને મુદ્દાઓ નક્કી કરવામાં આવે ને એને શું કહેવાય? કાર્ય સૂચિ. નેક્સ્ટ પ્રશ્ન જોઈ વિદ્યાર્થી મિત્રો 30 નંબરનો છે. લિક્વિડેટેડની નિમણૂક થતા કોની સત્તાનો અંત આવે છે? પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ આ સવાલ સમજતા પહેલા લિક્વિડેટેડ છે કોણ? ભાઈ લિક્વિડેટેડ એટલે કહી દઉં, કંપની કોઈ પણ કંપની હોય ને એનું વિસર્જન કરવાનું, એટલે કે વિસર્જન એટલે કે કંપનીને બંધ કરવાની હોય ને, ફડચામાં લઈ જવાની હોય, એટલે કે સીધી રીતે કંપનીને બંધ કરવાની, ત્યારે એક અધિકારીની બંધ કરવા માટેની શું કરવામાં આવે? નિમણૂક કરવામાં આવે. એને શું કહેવાય? લિક્વિડેટેડ એટલે કે વિસર્જન અધિકારી. લિક્વિડેટેડનું બીજું નામ છે વિસર્જન અધિકારી. હવે આ વિસર્જન અધિકારીની નિમણૂક થતા કોની સત્તાનો અંત આવે? એટલે કે લિક્વિડેટેડની નિમણૂક થતા કોની સત્તાનો અંત આવે? તો કે તમને ખબર હોય કંપનીની અંદર અમુક ઉચ્ચ હોદ્દો ધરાવતા અમુક લોકો હોય. જો કયા કયા લોકો હોય? તો કે પહેલું કીધું છે મેનેજિંગ ડિરેક્ટર એટલે કે કંપનીનો એમડી. પછી કીધું છે સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર. અને ત્રીજું કીધું છે મેનેજર. આ વગેરેના સત્તાનો શું આવે? અંત. જે કંપનીની અંદર ઉચ્ચ હોદ્દો ધરાવતા હોય આ ત્રણ વ્યક્તિ, મેનેજર, ડિરેક્ટર, બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળ, અને ત્રીજું કીધું છે મેનેજર. લિક્વિડેટેડની નિમણૂક થાય એટલે કે વિસર્જન અધિકારીની નિમણૂક થાય એટલે કે આ ત્રણેયના હોદ્દાનો શું આવી જાય છે? અંત આવી જાય છે. વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોયા 21 થી 30 પ્રશ્નો, એટલે કે એસપીએનસીસી વિજભાઈનો વિભાગ બી જોયો, સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું. હવે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ વિભાગની આપણે સંપૂર્ણ જ્ઞાન મેળવશું આન્સર કી સાથે. આભાર.